નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2 છે એની વાત કરી, એના પ્રશ્ન જવાબની અને એને આધારિત જે એક્સરસાઇઝ છે એની વાત કરી. પણ આપણે સાથે સાથે છે એ યુનિટ વાઇઝ આપણે જે એસે આવે છે એ પણ આપણે એની ચર્ચા કરી છે. એટલે છેલ્લે પછી જે ભારે કામ છે એ આપણે પરીક્ષા વખતે પછી તકલીફ ન પડે. એટલે આપણે આ પાઠમાં પણ 2 એસેની આપણે ચર્ચા કરવાની છે, 9મા ધોરણના આધારિત જે પૂછાઈ શકે એવા. અને અત્યારથી આપણે જેટલું એસે ઉપર મહત્ત્વ આપશું એટલા આપણે 10મા ધોરણમાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરવામાં બહુ સરળતા રહેશે. એટલે આજે આપણે 2 એસેની વાત કરવાની છે, જે તમારી નોટમાં 2 વખત લખીને તૈયાર કરવાના છે. તો એક છે માય હોબી, મારો શોખ. દરેક વ્યક્તિને પોતાનો જે શોખ છે એ કંઈક ને કંઈક હોય જ છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. અહીંયા આપણે આની પહેલાં પણ એસે વિશે ઘણી બધી પ્રકારની ચર્ચા કરી હતી કે અલગ અલગ પ્રકારના એસે આવે, વિઝિટ આવે, પછી કોઈ સેલિબ્રેશન આવે, કોઈ પર્સન ઉપર આધારિત આવે. તો આપણે અલગ અલગ એસે અલગ અલગ ફિલ્ડના આપણે ધ્યાનમાં રાખવાના છે. તો આજે માય હોબી એટલે મારો શોખ, એની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તો આપણે જાણીએ છીએ અ હોબી ઇઝ અ ફેવરિટ એક્ટિવિટી. હોબી છે એક જાતની આપણી પ્રિય એક્ટિવિટી છે, આપણે ગમતી પ્રવૃત્તિ છે. એ કોઈ બંધન નથી કે કોઈ બળજબરી નથી. શોખ છે એ આપણે જાતે ડેવલપ કરેલું છે, સેલ્ફ ડેવલપ્ડ એક્ટિવિટી કહેવાય. વિચ અ પર્સન ડઝ ડ્યુરિંગ હિઝ સ્પેર ટાઈમ ફોર પ્લેઝર એન્ડ જોય. અને આપણે આ મોટા ભાગે વિચ અ પર્સન ડઝ અહીંયા ફિનિટ વર્બ તરીકે વાપર્યું છે આપણે. ડ્યુરિંગ હિઝ સ્પેર ટાઈમ, હિઝ ઓર હર આપણે લખી શકાય જ્યારે અહીંયા હોય ત્યારે, કે કોઈ વ્યક્તિની વાત આવે ત્યારે. હિઝ ઓર હર સ્પેર ટાઈમ ફોર પ્લેઝર એન્ડ જોય. ખાસ આ પ્રવૃત્તિ શેના માટે? તો પ્લેઝર એન્ડ જોય, ખાસ કરીને આનંદ માટે, ખાસ ખુશી અને આનંદ માટે આપણે કરીએ છીએ. અ પર્સન ડઝ ધીસ એક્ટિવિટી ટુ રિફ્રેશ હિમસેલ્ફ. બીજું, આપણે ઘણી બધી એક્ટિવિટીમાંથી બહુ બોર થઈ ગયા હોઈએ તો આપણી જાતને રિફ્રેશ કરવા માટે આપણે આ એક્ટિવિટી કરતા હોઈએ છીએ આપણી હોબીની. તો અહીંયા એક્ટિવિટી ટુ રિફ્રેશ હિમસેલ્ફ. અ હોબી ઇઝ એન એક્ટિવિટી વન ડઝ ઇટ ટુ સેટિસ્ફાઈ હિઝ ક્યુરિયોસિટી. બીજું, આપણી જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષવા માટે આપણે આ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તો હોબી શું છે એની આપણે ડેફિનેશનની વાત કરી, એની વ્યાખ્યા શું છે. એક ફેવરિટ એક્ટિવિટી છે જે આપણે સ્પેર ટાઈમમાં કરીએ છીએ. અને શા માટે કરીએ છીએ? તો પ્લેઝર એન્ડ ફન, ટુ રિફ્રેશ, બરાબર, રિફ્રેશ કરવા માટે. અને આપણી જે જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષવા માટે. ડિફરન્ટ પીપલ મે હેવ ડિફરન્ટ હોબીઝ. જુદા જુદા લોકો હોય એની હોબીઝ જુદા જુદા પ્રકારની, ઘણા બધા પ્રકારની હોબીઝ આવે છે. ફોટોગ્રાફીની તો હવે જૂની થઈ ગઈ અને એ તો હવે કોમન થઈ ગઈ. પહેલાં એક જ નિબંધ આવતો તો ફોટોગ્રાફી ઉપર જ આવતો, હવે તો ઘણી બધી બાબતની આવે. પણ આપણે એસેમાં સરળતાથી લખી શકાય એ પ્રકારની હોબી વિશે આપણે લખવાનું હોય છે. આપણા માટે માર્ક્સ પણ મહત્ત્વના હોય છે. તો જે સરળ પડે, વ્યવસ્થિત સારી રીતે લખી શકાય એના વિશે આપણે લખવાનું હોય છે. તો ડિફરન્ટ પીપલ મે હેવ ડિફરન્ટ હોબીઝ લાઇક રીડિંગ, વાંચવાનું, પેઇન્ટિંગ કરવાનું, સિંગિંગ, ગીતો ગાવાનું, ફોટોગ્રાફી એટસેટ્રા. ઘણા બધા પ્રકારની હોબીઝ આવે છે. તો એનામાં આપણી હોબીની વાત કરવાની છે. માય હોબી ઇઝ રીડિંગ. મારો શોખ છે એ વાંચવાનો છે. ગાર્ડનિંગ પણ આવે, ગાર્ડનિંગ છે એ પણ આવે. સ્ટેમ્પ કલેક્ટિંગ પણ આવે. ઘણી બધી બાબતો આવે છે. આઈ લાઇક ટુ રીડ બાયોગ્રાફીઝ એન્ડ ઓટોબાયોગ્રાફીઝ. બાયોગ્રાફીઝ એટલે મહાન વ્યક્તિઓ થઈ ગયા એના જીવનચરિત્ર વિશે જે આવે એને બાયોગ્રાફીઝ કહેવાય. ઓટોબાયોગ્રાફી એટલે વ્યક્તિ જાતે પોતાના જીવનચરિત્ર વિશે લખે એને ઓટોબાયોગ્રાફી કહેવાય. જે સત્યના પ્રયોગો છે એ ગાંધીજીની ઓટોબાયોગ્રાફી કહેવાય. અને બાયોગ્રાફી છે એ કોઈ અન્ય મહાન વ્યક્તિ વિશે લખે એને બાયોગ્રાફી કહેવાય. પણ એ હોય વ્યક્તિના જીવનચરિત્ર વિશે. તો એનાથી આપણે ઘણી બધી માહિતી મળે. જે વ્યક્તિ બહુ મહાન થઈ ગયા હોય તો એના જીવનના વિચારો, વર્તન, વાણી, વ્યવહાર
વિશે આપણે જાણી શકીએ. એન્ડ ઓટોબાયોગ્રાફીસ ઓફ ગ્રેટ એન્ડ સક્સેસફુલ પર્સન, જે મહાન થઈ ગયા, જે સફળ થઈ ગયા એ વ્યક્તિ વિશે આપણે જાણી શકાય. ઇટ હેલ્પ્સ મી ટુ કમ ઇન કોન્ટેક્ટ વિથ ગ્રેટ પર્સન્સ. આપણે મહાન વ્યક્તિના આવી રીતે રૂબરૂ સંપર્કમાં ના આવી શકીએ, પણ પુસ્તકોના માધ્યમથી આપણે એના વિશે ઘણી બધી બાબતો જાણી શકીએ. ઇટ હેલ્પ્સ મી ટુ નો ધેર થિંકિંગ એન્ડ એક્સપિરિયન્સ. અને તેનો થિંકિંગ, એના વિચારો કેવા હતા, એના જીવનમાં અનુભવો કેવા થયા, આ બધી બાબતો વિશે આપણે જાણી શકીએ. ત્યારબાદ આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટરેસ્ટ એન્ડ લિમિટેશન ઓફ ધ પીપલ ઓફ ધેર ટાઈમ. બીજું, જે તે વખતના લોકો છે એના અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટરેસ્ટ, તે વખતના લોકોના છે રસ અને વૃત્તિ કેવા હતા. લિમિટેશન્સ એટલે મર્યાદાઓ, ખામીઓ, એ કઈ પ્રકારની મર્યાદાઓ તે સમય હતી, તે સમયના લોકોને, એ આપણે જાણી શકીએ. વી કમ ટુ નો વોટ મેડ ધેમ ગ્રેટ. બીજું, એનામાં કયા એવા ગુણ હતા જેનાથી મહાન થઈ શક્યા, એના વિશે પણ આપણે જાણી શકીએ. ઇટ ઓલ્સો હેલ્પ્સ અસ ટુ નો વોટ વી શુડ ડુ ટુ બીકમ ગ્રેટ. અને બીજું, આપણે મહાન થવું હોય તો આપણે કેવા વિચારો આપણે ડેવલપ કરવાના છે એના વિશે પણ આપણે જાણી શકાય. ઇટ ઓલ્સો હેલ્પ્સ અસ ટુ નો વોટ વી શુડ ડુ ટુ બીકમ ગ્રેટ, કે મહાન બનવા માટે આપણે શું કરવું જોઈએ એ આપણે એનામાંથી બધી માહિતીઓ મળે. આઈ રેડ મેની સચ બુક્સ બટ ગાંધીજીસ એક્સપેરિમેન્ટ ઓફ ટ્રુથ. ઘણી બધી પુસ્તકો વાંચી છે મેં, પણ ગાંધીજીના સત્યના પ્રયોગો, બરાબર, ટ્રુથ વેરી મચ, એ ખૂબ જ સારી રીતે વાંચી છે એમ. બુક્સ બટ ગાંધીજીસ એક્સપેરિમેન્ટ ઓફ ટ્રુથ વેરી મચ. ઇટ હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ વન શુડ ડુ ફોર વન્સ ઓન નેશન. તો એ આપણે કે આપણા રાષ્ટ્ર માટે આપણે શું કરવું જોઈએ એ સમજવા માટે આપણે મદદરૂપ થાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ અ હોબી ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી. આપણે જાણીએ છીએ કે આ હોબી છે ને એક વ્યક્તિગત પ્રવૃત્તિ છે. બટ એવરી વન શુડ ડેવલપ અ હોબી ઇન ધ લાઈફ. પણ જીવનમાં દરેક વ્યક્તિએ હોબી છે એ ડેવલપ કરવી જ જોઈએ. કોઈ એક શોખ તો આપણે હોવો જ જોઈએ કે જ્યારે આપણી પાસે સ્પેર ટાઈમ મળે તો આપણે એનો સદુપયોગ કરી શકીએ, બરાબર. તો આવી રીતે માય હોબી વિશે તમને એસે પૂછાય તો રીડિંગ વિશે તમે લખી શકો. પછી તો આપણે અત્યારે 9મા ધોરણની કક્ષા પ્રમાણે જેને કહેવાય કે જે લંબાઈ છે નિબંધની એ મોડરેટ રાખી છે. બાકી તો તમે સ્ટોરીઝ ને ડ્રામા ને નોવેલ્સ ને ઘણું બધું લખી શકો. સ્ટોરીઝ ઓફ તેનાલી રામન ને, બરાબર, જેને કહેવાય નસરુદ્દીન છે, તો ઘણી બધી સ્ટોરીઓ છે એના વિશે તમને લખી શકો. એ બહુ સરળ પડે. જોક્સ વિશે તો ઘણી બધી બાબતો આનામાં રીડિંગ છે. આપણે અહીંયા બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફીની વાત કરી, સાથે સાથે આઈ ઓલ્સો લાઇક ટુ રીડ સ્ટોરીઝ ઓફ મુલ્લા નસરુદ્દીન કે ટોલ્સ્ટોય ને ઘણી બધી બાબતો આવે છે, તો એના વિશે પણ તમે લખી શકો, બરાબર. એટલે આ તમને રીડિંગ વિશે પોતાની રીતે પણ થોડાક વાક્ય ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો એવો સરળ જેને કહેવાય સબ્જેક્ટ છે. ત્યાર પછી તમે છે એ 8મા ધોરણમાં પણ આવી ગયો હોય એવો જે નિબંધ ઘણી વખત 9મામાં પણ પૂછાય, 10મામાં પણ પૂછાય હોય, સિમ્પલ જ વારંવાર આવી ગયો છતાંય આપણે એકવાર એનું રિવિઝન થઈ જાય અને 9માના કક્ષા પ્રમાણે આપણે તૈયાર થઈ જાય એ રીતે તમારા માટે બહુ પરિચિત જ છે, એટલે બહુ મોટી ચર્ચા ન કરવી પડે એવો છે માય ફેવરિટ ટીચર વિશે. તો એ પણ 9મા માટે આપણે છે તમારે તૈયાર કરવાનું છે અને બહુ વર્ષોથી આપણે શીખતા આવ્યા છીએ, એટલે ઘણી બધી બાબતો આપણે ફેવરિટ જ શું કહેવાય જાણતા જશું અંદર. તો આપણે બીજા એસેની આપણે વાત કરીએ, માય ફેવરિટ ટીચર. ઇટ ઇઝ સેડ ધેટ ધ ટીચર ઇઝ અ પ્રીચર. થોડુંક આપણે 9માના લેવલ ઉપર અત્યારે રાખ્યો છે. 8મામાં લખાવ્યો હોય એનામાં થોડીક બાબતો વાક્ય રચનાઓ થોડી સરળ હોય. 9મામાં પછી વળી 10મામાં આવે ત્યારે 10મામાં થોડીક બાબતો એડ કરવાની હોય, થોડાક વાક્ય એડ કરવાના હોય, એની લંબાઈ છે એ પણ વધારવાની હોય. એટલે જેમ આપણી કક્ષા અપ થતી જાય એમાં આપણું નોલેજ પણ અપ થવું જોઈએ અને તમારી ઉપર અપેક્ષા પણ એ પ્રકારની રાખે. ઇટ ઇઝ સેડ ધેટ ધ ટીચર ઇઝ અ પ્રીચર. એમ કહેવાય છે ટીચર છે, પ્રીચર એટલે ઉપદેશક, પ્રીચ એટલે ઉપદેશ આપવું, પ્રીચર એનું નામ બનેલું છે. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ 9th સ્ટાન્ડર્ડ. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ધેર આર 10 ટીચર્સ. અહીંયા 10 ટીચર્સ જેટલા તમારા સ્કૂલમાં ટીચર્સ હોય એ ટીચર્સ તમે લખી શકો 15, 20, 25 ટીચર્સ ઇન માય
સ્કૂલ, મારી સ્કૂલમાં 10 જેટલા શિક્ષકો છે. ઓલ ટીચર્સ આર ગુડ. બધા જ શિક્ષકો સારા, શિક્ષકો મોટા ભાગે સારા જ હોય, પણ છતાં એનામાંથી પણ આપણી પસંદગી હોય છે ઘણી વખત. આઈ લાઇક ઓલ ઓફ ધેમ. મને બધા જ ગમે છે, બટ માય ફેવરિટ ટીચર ઇઝ મિહિર સર. તમારા જે ફેવરિટ ટીચર હોય એનું તમારે નામ લખવાનું હોય છે. મિહિર સર ઇઝ અ ટીચર ઓફ ઇંગ્લિશ. તે ઇંગ્લિશ વિષયના છે. હી ઇઝ એક્સપર્ટ ઇન ઇઝ સબ્જેક્ટ. તે એના સબ્જેક્ટમાં એક્સપર્ટ છે, નિષ્ણાંત છે. હિઝ મેથડ ઓફ ટીચિંગ સબ્જેક્ટ ઇઝ વેરી ઇઝી. એને વિષય શીખવાની જે મેથડ છે એ બહુ જ સરળ છે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એની ટીચિંગ સ્ટાઇલ પણ, ભણાવવાની પદ્ધતિ છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હી ટીચિસ વિથ હાર્ટ એન્ડ હેપીનેસ. ઘણા શિક્ષકો ભણાવતા હોય છે પણ ઘણી વખત વેઠ ઉતારતા હોય છે ભણાવવામાં, ખાલી ભણાવવા ખાતર ભણાવતા હોય છે. બાળકોને ફાયદો થાય, આવડે એવા પ્રયત્ન બહુ ઓછા કરે. એટલે આપણે એકને એક બાબત વારંવાર આપણે રિપીટ કરીને બાળકોને અભ્યાસ કરાવતા હોઈએ છીએ તો જ આવડે. આપણે ખબર છે, ખાલી આપણે એક કોઈ લેક્ચર આપી દેવાથી ના આવડે. હાર્ટ અને હેપીનેસ બે બાબતો જોડાવી જોઈએ શિક્ષણ સાથે, બરાબર. તો હી ટીચિસ વિથ હાર્ટ એન્ડ હેપીનેસ. હી હેઝ અ ગુડ પર્સનાલિટી. બીજું, સારી પર્સનાલિટી પણ બહુ મહત્ત્વની હોય છે. કારણ ટીચર વિશે તો આપણે ખબર છે, ગમે એટલા પાના ભરવા તો ભરી શકાય, ઘણું બધું લખી શકાય, પણ આપણે મહત્ત્વની બાબતો છે એ ટૂંકમાં છે આપણે લખવાની છે. હી ઇઝ અ વેરી ગુડ સ્ટોરી ટેલર ટુ. અહીંયા આપણે આર્ટિકલ મૂકવાનું છે. હી ઇઝ અ વેરી ગુડ સ્ટોરી ટેલર. કારણ કે he is a very good storyteller too. He often tells us interesting stories. અવારનવાર અમને છે રસપ્રદ સ્ટોરી કહેતા હોય છે. he also believes. આપણે ખબર છે કે આપણે કોઈ વ્યક્તિ વિશે જ્યારે એસે લખીએ ત્યારે ખાસ આપણે થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે ક્રિયાપદની એસ લાગે ને બીજું વર્તમાન કાળમાં લખાય. આપણે હવે ખબર છે વિઝિટો તો ભૂતકાળમાં, કોઈ વ્યક્તિ વિશે વર્તમાન કાળમાં. આની પહેલાં એસે વખતે આપણે ચર્ચા કરી હતી. એટલે દર વખતે આપણી બાબતો ધ્યાનમાં રાખવાની. હી ઓલ્સો બિલીવ્સ ઇન ડિસિપ્લિન. ડિસિપ્લિનમાં પણ માને છે શિસ્ત. ડિસિપ્લિનનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનું. DISCIPLA એની વચ્ચે એસ આવે છે. હી ઇઝ અ ગુડ રીડર. સારા વાંચક પણ છે. ટીચર છે એ એક્સ્ટ્રા વાંચે તો જ વિદ્યાર્થીને એક્સ્ટ્રા નોલેજ આપી શકે. હી હેઝ રેડ મેની બુક્સ. અને કેટલી બધી પુસ્તકો વાંચી છે. જો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ હેઝ રેડ આવ્યું. હી ઇન્સ્પાયર્સ અસ ટુ રીડ મોર. એટલે અમને પણ વધુ વાંચવાનું. એન્ડ સ્પીક ઇંગ્લિશ. અને ઇંગ્લિશ બોલવાની પ્રેરણા આપે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે ઇંગ્લિશ વધુ વાંચશું તો જ આપણું નોલેજ વધશે અને તો જ આપણે બોલવા માટે સક્ષમ થશું. મિહિર સર ઇઝ નોટ ઓનલી અવર ટીચર. એ માત્ર અમારા શિક્ષક નથી, બટ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. એ અમારા ફ્રેન્ડ જેવા છે. ફિલોસોફર, ગાઈડ એટલે માર્ગદર્શક. માય ફેવરિટ ટીચર ઇઝ ઓનેસ્ટ, એનર્જેટિક. ઓનેસ્ટ એટલે પ્રમાણિક, એનર્જેટિક એટલે બહુ ઉત્સાહી, એન્ડ રોબસ્ટ એટલે જેને કહેવાય કે ઉત્સાહથી ભરપૂર હોય. રોબસ્ટ એટલે ભરાવદાર કે એમ પણ કંઈ શારીરિક ને માનસિક રીતે જે સક્ષમ વ્યક્તિ હોય એ રોબસ્ટ કહેવાય. ઓલ ધ સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ હિમ. બધા જ વિદ્યાર્થીઓ એને રિસ્પેક્ટ, આદર આપે છે. આઈ લાઇક માય ટીચર વેરી મચ. મને મારા શિક્ષક બહુ ગમે છે. એન્ડ ફોલો હિઝ ઇન્સ્ટ્રક્શન એડવાઇસ. અને હું છે એની બધી જ ઇન્સ્ટ્રક્શન, બધી જ એડવાઇસને ફોલો કરું છું. તો આ એક ઘણી વખત આવી ગયો છે એટલે તમે બધા પરિચિત જ છો, પણ અહીંયા થોડી વાંકી રચનાઓ છે એ આપણે નવી ધ્યાનમાં રાખવાની હોય છે. તો આજે આપણે યુનિટ 2ના છે એસેની અહીંયા ચર્ચા કરી. હવે પછી તમારે છે એ યુનિટ 2 માટે આપણે જે ગ્રામર છે, કંજક્શન અને કંજક્શન આધારિત ફંક્શન છે અને એના આધારિત જે કોઈ પ્રશ્ન આવે છે એની આપણે ચર્ચા કરશું. તો આજનું આપણે આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. તમે નિબંધને 2 વખત લખીને મોઢે તૈયાર થાય એવા પ્રયત્ન કરજો અને નોટ સારી રીતે વ્યવસ્થિત બનાવશો તો તમને બહુ ઉપયોગી થશે. ગુડ બાય. થેન્ક યુ.